તો ભાઈ મોબાઈલ બતાવી એવો હું ડિસ્પ્લે અહીંયા સામેની દુકાન છે ને આપણે જે વિડીયો બનાવી એને બતાવી ને એ કે ડિસ્પ્લે ये मौसम मौसम था सुहाना बड़ा मौसम मौसम मुझे हवा के झोंके हेलो गाइस राम राम शांति तेरा दिग राम 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 के राम राम સ્વાગત છે તમારા બધાનું નવી બાકાજી કી બ્લોગમાં. તો આજની બાકાજી કી છે કે ભાઈ વન ઓફ ધ બેસ્ટ ડે ઓફ મોન્સૂન આજે મારો. કારણ કે ગેસ કરો ગેસ ઈ નથી કરવાનો કે હાડા નો ઉઠું ગેસ ઈ કરવાનું છે. આજે હું નાયો ભાઈ ગરમ પાણી. હા, બિગેસ્ટ અચીવમેન્ટ ઓફ ધ મોર્નિંગ ટુડે. તો આજે ગરમ પાણી નાયો. કેટલા દી પછી ગીઝર ચાલુ કર્યું. ગીઝરમાંથી નીકળ્યા બે સેવારના આવડા જીવ. સેવારના આવડા ઓલા નીકળ્યા. શું કહેવાય એને? કાપલી. સમજી ગયા તમે? મમ્મી કે ગીઝર હું ચાલુ કર્યું કે ત્યાં ગીઝર ચાલુ કરવાનું હોય કે શોર્ટ બોટ આવશે. શોર્ટ બોટ મેં કીધું એ મને ન આવે. સમજીયો ગરમ પાણી જોઈએ આપણે ચોમાસામાં. અને જી નાઈને મારી બોડી કહે કે ઓહો વાહ પ્રિતેશ રિલેક્સ. હવે એકદમ રિલેક્સ થઈ ગયા. મજા આવી ગઈ મજા. ઓકે, તો આ હતી વન ઓફ ધ બેસ્ટ. જો હજી પથારી એમને પડ્યું હોય બધું હજી વિખેર હે. ફૂલ મોજ. કપડા બડા પહેલો કે એમને રખડું પહેલો ને કપડા યાર ગાઈસ. કપડા પહેલો તા લગી તમે બધા છે ને લાઈક કરતા રહ્યો ને સબસ્ક્રાઇબ કરતા રહ્યો યાર. ઓકે, કપડા પહેલો ને ચાકા જેવા. ત્યાં પહેરું ગંજીર પહેરું નહીં, ગંજીર હું નથી પહેરતો. તું જલ્દી બનાવી દે પરોઠું, બીજી રેવા દે. સમજી ગઈ તું? હું બોલ તું તને સાંભળે એટલું જ કેમ બોલતું? ન્યા ગુણ કરી જાય કે ઓલો સાંભળે કે ના સાંભળે. પરોઠું કાંઈક આવું જ બને કે નવીન બનાવી દેતી હોય તો મમ્મી આમ કાંઈક આમ મજા આવી જવી જોઈએ એવું. આજે સુરત દાદા રજા ઉપર રેડી ને જોઈ લે. ઓહો મમ્મી આ શનિ રવિ જામ કાંટો મારી આવું. શું કેવું અરે યાર મારે આવ મારવા જવું તો ઓકે જિગ્નેશભાઈ તમને ફોન કરું. જિગ્નેશભાઈ ઓકે હા હાલો હમણાં જિગ્નેશભાઈ બે માવા મોકલાવો તો જિગ્નેશભાઈ અત્યારમાં નથી કરાય કોઈને ફોન. અત્યારમાં બધા આપડી જેમ પરોઠું બનાવતા હોય કોઈને ફોન ન કરે. સમજી ગઈ તું? ચલો જી ઓકે. હાલો ગાઈસ નાઈ ધોઈને ઓલ સેટ ને નાસ્તો કરીને ઓલ સેટ ફૂલ મોજમાં હી અત્યારે આપણે. એન્ડ અત્યારે હું જાઉં જરીક પોસ્ટ ઓફિસે મારો આધાર કાર્ડમાં નંબર ચેન્જ કરાવવા માટે. આ ઓરન યાર કોણ માયરા કરે ઘડીએ. કારણ કે જી એસબીઆઈ બેંકમાં જે મારું ખાતું છે ને એમાં જે આધાર કાર્ડ જોડેલું છે ને એ આધાર કાર્ડમાં મારા પપ્પાનો નંબર લિંક છે રેડી, અને બેંકમાં મારો નંબર લિંક છે. એટલે પિન ચેન્જ કરવામાં નો મેળ આવે એવું છે આટા ગોટાવાળું. એટલે હું જરીક મારો નંબર નખાવવા જાઉં મારા આધાર કાર્ડમાં મારા પપ્પાની જગ્યાએ. તો હાલો જાય પોસ્ટ ઓફિસે અને જોઈએ કે હું પ્રોસેસ છે. અત્યારે તો એક આધાર કાર્ડ જ ભેગું લીધું છે. હું ખબર કે બીજા હું ડોક્યુમેન્ટ મારે આપણે કંઈ ખબર છે નહીં. અને ગરમી પકડાઈ ગઈ અત્યારે ફૂલ ને વરસાદે ફૂલ અંધારો હોય. જુઓ તમે ભાઈ ગરમી પકડાઈ ગઈ છે કાયદેસરની. આજે ધબેડવાનો છે વરસાદ. ઓકે, તો હાલે જાય પોસ્ટ ઓફિસે ને પછી તમને કહું કે ત્યાંથી હું આવે છે આપણું કામકાજ ફરીથી. કારણ કે હમણાં કહે કે આ લેતા ઓલું લેતા મને ન ખબર હોય સરકારીની. ભાઈ મને ન ખબર હોય ભાઈ. એ કે શનિવારે આવજો કે અત્યારે બધો સ્ટાફ કે વિધાનસભાની ચૂંટણી છે ને વિસાવદર ત્યાં મુકાણો છે અત્યારે કે નહીં થાય કે શનિવાર આવજો. મેં કીધું હા એમાં અમે શું કરી લાચારી ને અમે સાડે. અને ગાઈસ હજી આપણે આપણા મોબાઈલની ડિસ્પ્લે બતાવવા પણ જવાનું હોય જ્યાં આપણે રિપેર કરાવશું. તો 11 વાગે દુકાન ખુલશે. હજી 10:30 થયા તો આપણે 11 વાગે દુકાન ધારા જાય અને પૂછપરછ તો કરીએ કે હું કઈ રીતના હે ડિસ્પ્લે ચેન્જ કરવી જ જો હે કે એમને પણ બેલ્ટ કાંઈક હૈલો બૈલો હોય તો હરખો કરી દે. તો એ બધી પૂછપરછ કરવા જાય હમણાં 11 વાગે. એટલે ત્યાં લગી કાંઈ નહીં. જો આટા ફેરા મારી છે આપણે. તમે કયો યાર શું કરો? હું હવે કંઈક મારી મમ્મી કહે કે જાડું કવર નખવી લેજે કાચબાજી કે હું તને પૈસા આપી કે હવે મોબાઈલ કે પાડતો નહીં. બાકી હવે હમો નહીં થાય કે છેલ્લી ને પહેલી વાર કે હે. પણ મેં કીધું મમ્મી હવે શિષ્યવૃત્તિ આવી એમાંથી તો હું કરાવી દે હમો. મેં કીધું એમાંથી હમો કરાવી લે. મેં કીધું એવું શું કરે છો? આણ ધાર્યો યાર મોબાઈલ પડે કોઈને ખબર હોય યાર. બીજી વાર કેમ પડ્યો તો કે મારા કાકાને ઉપર ગયો તો હમો કહો કાંઈક એને કાંઈક કામ હતું મોબાઈલમાં
એનો મોબાઈલ પકડવા ગયો ને તો મારો મોબાઈલ ભૂલી ગયો પકડતા એ હેઠો પડી ગયો આમ ખચાક કરતો અને એ તો ડાયરેક્ટ તૂટી જ ગઈ હતી. તમને ખબર ને એ જૂનો વ્લોગ જેણે જોયો હોય એને. અને પહેલી વાર પાણી અડી ગયું હતું, બે વાર અને ત્રીજી વાર રમતા પડી ગયું. એટલે હવે આપણે ફૂલ ધ્યાન રાખવાનું હોય જ્યાં લગી આપણી પાસે છે ને 70 Pro Max લેવાની સગવડ નહીં થાય ને ત્યાં લગી ભાઈ આ મોબાઈલને આપણે ફૂલ સાચવવો જોઈએ. જોકે આ મોબાઈલને આપણે વેચશું નહીં, આપણું ઓલું છે ધંધો સ્ટાર્ટ કરવાનું સાધન છે આપણું આ. એટલે આને કોઈ દી વેચાય નહીં. જેનાથી તમારી શરૂઆત થઈ હોય ને એને કોઈ દી ન વેચાય. એટલે આપણે વેચશું જ નહીં. પણ આ તો પૈસા થાય એટલે નવો તો લેવો પડે ને, તમને ખબર હે ને યાર. હવે એટલે હવે સમજી શકો બધી વાતું કે 70 Pro Max તો આપણે લઈ શકશું ભગવાનની દયા છે તો લેવાનો જ છે. જોકે ત્યાં લગીમાં આપણે અરે 1 વર્ષ તો હજી વયું જાય ને 70 Pro Maxમાં કે નહીં જાય. 1 વર્ષમાં તો આપણે નહીં યુટ્યુબમાં નામ બનાવી લીધું હોય. જો આવી જ રીતે આપણે મહેનત કરતા રહેવું ને યુટ્યુબ થોડોક સપોર્ટ કરતા રહે તો હાલો. એ તો ભગવાન ઉપર હે ને, આપણે આપણી મહેનત કન્ટિન્યુ રાખીએ. જય ભગવાન. એ આપણે જે મોબાઈલ જેને બતાવવાનો હતો, જ્યાં આપણે ઓલી વખતે ડિસ્પ્લે નાખી હતી, એને ફોન કર્યો. મેં કીધું શોપ ક્યારે ઓપન થાય? કે બપોરે 4 વાગે ઓપન થાય, કે અત્યારે તો નથી ખોલતો હોય કે હું બહાર હું. તો ભાઈ હાલો આપણે બપોરે 4 વાગે બપોર પછી જવાનું થાય. જોઈએ કે શું કહે ડૉક્ટર આપણા પેશન્ટને. આઈ હોપ કે ભાઈ એમનામાં સરખું થઈ જાય, બેલ્ટ આમ સરખો થઈ ગયો ને ભાઈ ડિસ્પ્લેનો ખર્ચો બચી ગયો. લે ભાઈ આપણી ગાડી ચેક કરો ગાઈસ. ચેક ધ ગાડી જોઈ લો ભાઈ. એમનામ હે ખેંચ ટાયર હે, ખેંચ જોઈ લો. એવું ને એવું કાંઈ વાંધો નથી. ફૂલેણકું ટાયર હે આપણું, ફૂલેણકું હે ને. ચલો નીકળીએ આપણે. પણ આગલું તો હજી ભાઈ ગંજુડી છે, ગંજુડી એક ગંજીસ. બિરલા હે ભાઈ, બિરલા X1. ચાલો ગાઈસ તો આપણે બીજી દુકાને અહીંયા એક ઘર પાસે આપણે વિડીયો બનાવવાનો હતા કે એકવાર ત્યાં બતાવી આવી આપણો મોબાઈલ. જોઈએ એ શું કહે. આપણે બધી જગ્યાએ ચેક કરાવી લે, જ્યાં સારી ડૉક્ટરી મળશે ત્યાં આપણે સારવાર કરાવશું તારી. ઓકે ગાઈસ, તારી એટલા મોબાઈલની. હાલો એ મારા ભાઈ આ દેખાય મોઢા ઉપર તમારા ભાઈને નાક ઉપર હે ને વ્હાઇટ હેડ્સ બહુ છે. મેં કીધું આજે કંઈક ઉપાય કરી નાખીએ. મેં કીધું સ્કિનની થોડી કેર કરીએ. મેં કીધું હું સ્કિન કેર કરવી હતી મારે. મજાક કરું. આમાં હું લગાડ્યું ખબર તમને? જો આ હે ખાંડનો ભૂકો પ્લસ લીંબુ પ્લસ કોલગેટ, એ લગાડેલું છે. આ જ્યાં મારી પાસે વ્હાઇટ હેડ છે ત્યાં લગાડેલું છે. હવે હજી હુકાણું નથી કદનું. કયું હુકાય? હુકાતું કેમ નથી? કે ચાહણી ઓગળતી છે, મારું મોઢું ગરમ છે એટલે. હવે જોઈએ કે હુકાય પછી શું રિઝલ્ટ આવે છે. મેં જાજી વાર મેં મોસ્ટ ઓફલી જોયું ને તો ભાઈ બધી સ્કિન કેરમાં કોફી જાજી યુઝ થાય. ઘરમાં જે સ્કિન કેર કરવું હોય ને તો આ પૂરું થઈ જાય ને પછી કોફી લેતા હોય. હમણાં કોફીની પડી ગઈ બધું. જો હમણાં તમારો ભાઈ ફૂલ આજે મોડલ બની જવાનું છે. જો રૂપાળો એટલો થઈ જાવ ને તમે કહો કે ભાઈ કોરિયા બોરિયા શું છે, એટલું રૂપાળું નથી થવું ભાઈ. થોડુંક ડાર્ક રહેવું છે, થોડુંક ડાર્ક. મનથી જ રેડી ના કાંઈ હમણાં ઘડીક હુકાવા દો પછી રહું તમને. તમે રિઝલ્ટ કેટલું આવે નહીં જોવું હોય ને તમારે તો ઘડીક વાર ઉભા જો, ઘડીક જ વાર. ઓકે હા કાંઈ ફેર દેખાય ગાઈસ તો કમેન્ટમાં કહો યાર મને. પણ હજી એક ટ્રીટમેન્ટ બાકી. આપણે આજ ઘણી ટ્રીટમેન્ટ કરશું ફેસ માટેની. તમને કહેતો જઈશું, તમે કોઈક દી કેવું ટ્રાય કરજો. હું તો આવું બહુ ટ્રાય કર્યા કરું, પણ હમણાં વચ્ચે યાર કોણ જાણ શું થયું તું કાંઈ કરતો જ નહીં, હું તો રહેતો. થોડોક તો ફેર દેખાયો, સોફ્ટ ને એવું લાગે. વાંધો નહીં, હાલો મોબાઈલ બતાવી આવીએ આપણે. હાલો હું કહીએ ડિસ્પ્લે તો ભાઈ મોબાઈલ બતાવી એવો હું ડિસ્પ્લે અહીંયા સામેની દુકાન છે ને આપણે જે વિડીયો બનાવી એને બતાવી મેં. એ કે ડિસ્પ્લે રેલાઈ ગઈ છે. એ કે કાંઈ આનું કાંઈ ન થાય કે નવી ડિસ્પ્લે નાખવી જોઈએ. મેં કીધું હા એ તો મને ખબર જ હતી. આ તો મેં કીધું મારા ક્લેરિફિકેશન આટલું મેં કીધું પૂછતા હું કહે છે. તો ભાઈ ડિસ્પ્લે તૂટી ગઈ આપણી, નવી જ નાખવી જોઈએ. બેલ્ટ આવી ગયા આડા ને ઊભા, સમજ્યા તમે? બેલ્ટનો કાંઈ વાંધો નથી, ડિસ્પ્લે જ આખી અંદરથી ભાંગી ગઈ છે. તને બેઠી હોય તો શું વાંધો આવે? બાણ અસલનું હતી હે તને હું ટેવ પડી ગઈ છે કા? તને ઓલી ટેવ પડી ગઈ છે ઓલી હું તું પેલા નાની હતી ભેહું ચારવા જતી ને તને બપોર કેડે ભેહું ચારવાની યાદ આવે ને એટલે કૂતરી હાકી લેવું થાય ને તને. હે તું જાતી મમ્મી ભેહું ચારવા એટલે જ બાપુજીને રાખ્યા હતા કા? જો ભાઈ વાદળું આવી ગયું માથે. હવે હમણાં જો વરસાદ આવશે ને એટલે બધું પલટી જાય.
તું એ બીજું રહેવા દે. મેં મોટા કંઈક બોલું મને ફેર લાગે આમાં. કારો મિસ આ બુટ ધોયા હોત તો કેને કારો મિસ તો થોડું કઈ ફેર નથી લાગતો આમ. જરી કે થોડોક તો લાગતો જ છે. હાલો ભાઈ આપણી પથારી એમને પડી હજી ગોદડું ને બોદડું એ પછી હકેલ લેવું પેલા આપણે જઈએ મસ્ત જગ્યાએ એટલે બહુ મસ્ત જગ્યાએ પાણી પી લે. હાલો ભાઈ જય ભગવાન. હાલો ક્યાં જવું હે બોલો. જસ્ટ કિડિંગ યાર. આપણે તમને ખબર હે ક્યાં જવાનું આપણે જવાનું હે ઢાબે. લેટ્સ સી. મુડતે રોજ તેનો ચાંદ ચાંદ દેખાય તો ગાઈસ વરસાદ પડે અત્યારે ગિરનારમાં ફૂલ વરસાદ દેખાય ત્યાં ગિરનારમાં. જો આહા ભાઈ હું મોજ આવી જાય વરસાદનું વાતાવરણ થઈ જાય એટલે એમ થાય કે ભાઈ હવે કંઈક રખડવાનું મન થાય કે ક્યાંક જાય એવું મન થાય કે ઓલું ઉનાળામાં તો ભાઈ ઘરમાં જ પડ્યું રહેવાનું. શ્વાસ આવી ગયો. સમજ્યા તમે? આના માટે હું તમને ટેરેસ ઉપર લઈ આવું કે તમને બધાને સારો શ્વાસ લેવા મળે. હું શ્વાસ લઉં આપું એ તમને જોવા મળે. બેવકૂફ જેવી વાતો કરું ને એકદમ ગાંડા જેવી. હા યાર નહીં કરું બસ. ભાઈ મારી પાછળ એક છોકરી કરે ફોનમાં વાત. તમે કહો કે પ્રિતેશ તું લડકી બાજ બનતો જાઓ, તું છોરી બાજ બનતો જાઓ, પણ નહીં યાર નહીં ધ્યાન દેવાનું આપણે. છોકરીઓ ઉપર જેમ ઓછું ધ્યાન દો ને તમે એટલે તમારી ગર્લફ્રેન્ડ ઉપર ધ્યાન દેવાનું, બીજી છોકરી ઉપર ધ્યાન નહીં દેવાનું એમ કહેવા માગું હું. બીજો વેમાં ન લે તમારી વાત. દેખાય તમને છોકરીમાં હે નહીં જોતા આમ કરી નાખો, આમ આખું આમ કરી નાખો, નહીં જોવાની, નહીં જોતો આખું બંધ કરી દો. એવું પછી ગંદુ યાર. તમે યાર અત્યારના જુવાનિયાઓને તમે શું સમજો છો? તમે જુવાનિયા અત્યારના બહુ એક્સ્ટ્રીમ લેવલ વિચારવાવાળા. જો એ છોકરીએ ફોનમાં જ વાતું કરે. શરમ નથી જરી કે અત્યારની શું કહેવાય વેજા. પેલું મેં વિડીયોમાં બોલ્યું તો શું કહેવાય ઓલી અત્યારની ઢાંઢા લઈને જ રખડતી હોય. કેમ એ બાકી ડાયલોગ એ ડાયલોગ ગમ્યો ને તમને ભાઈ સાહેબ એટલે જ તમને હું બોલું યાર. જો ઝાડુ કોક આડું રાખી દીધું હું કામ રાખ્યું એ મને નથી ખબર. હજી એક મસ્ત વાત શેર કરવી તમને. જો આખો સ્કીપ ન કરતા હું તમને એવી વાતો શેર કરીને તમે કહો કે પ્રિતેશ ના ભાઈ ફૂલ મોજ કરાવી દીધી. ઓકે તો બન્યા રહેજો વ્લોગમાં. હજી હું 2-3 વાત એવી કહેવાનો હું ને જે ઘડીક પછી કહીશ. યાર ગાઈસ કંઈક સોલ્યુશન કાઢો ને યાર આ વ્યૂઝનું. ડીમોટિવેટ થઈ ગયો યાર હું. સોલ્યુશન તો હું આપણે જ કાઢીએ સોલ્યુશન. એક કામ કરીએ આપણે. તમે હે ને શું કહેવાય તમને એડું આવે પહેલાં મને કમેન્ટમાં કહેજો. એડ આવે છે ને તો એડ પૂરી જોજો. એક દી પૂરતું ટ્રાય કરીએ. એક દી આઈતનો આ બ્લોગ આવે ને એડ આખી પૂરી જોજો. પ્લસ 1-2 કમેન્ટ કરજો અને બ્લોગ આખો જોજો. તમને ન જોવો ગમે તો હે ને આજનો દી પૂરતો આખો બ્લોગ હે ને એમને મૂકી દો. આખો બ્લોગ હાલવા દો. રેડી? આખો બ્લોગ જેટલા જણા જો એ બધા કહો આજનો દી આપણે ટ્રાય કરીએ કે હું આનાથી યુટ્યુબ બૂસ્ટ આપે આપણા વિડીયોઝને. પ્લીઝ યાર પ્લીઝ આ સ્કીપ ન કરતા બટ સાંભળજો. એડ સ્કીપ ન કરતા કે એડ આખી જોજો. સ્કીપનો ઓપ્શન આવે તો જ સ્કીપ દબાવજો. પ્લસ વિડીયો આખો જોજો, બ્લોગ આખો જોજો. જરા કંઈ આમ ટેપ કરીને 10 સેકન્ડ આગળ પાછળ ના કરતા. આ બીજું. ત્રીજું લાઈક કરજો. ચોથું 2 કમેન્ટ કરજો 2. અને એકવાર છે ને કોકને શેર કરી દેજો. કે તમને શેર કરીને વોટ્સઅપમાં તમને મી કરીને મોકલી દો. આજનો દી પૂરતું આપણે એક એક્સપેરિમેન્ટ કરીએ. જો આનાથી યુટ્યુબ બૂસ્ટ આપતા હોય તો આપણે કંઈક નેક્સ્ટ બ્લોગમાં એનું કંઈક પરફેક્ટ આમ કરીએ આપણે સિનેરિયો. ઓકે તો પ્લીઝ એટલું આજ તમારા ભાઈનું સાંભળજો. કાંઈક તો કરીએ ને યાર હવે પ્લીઝ સાંભળજો યાર. આ ટ્રીક આપણે આજનો દી માટે એપ્લાય કરીએ હો ને યાર. કરજો એટલું માનજો આજ તમારા ભાઈનું પ્લીઝ કહું ને પ્લીઝ. ઓકે તો લાઈક કોમેન્ટ છે સબસ્ક્રાઈબ ને આ ટ્રીક આપણે એપ્લાય કરીએ તો લેટ્સ સી હું રિઝલ્ટ આવે. ઓકે ત્યાં લગી બધાને રામ રામ, જય શ્રી રામ, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય.